ડભોઈમાં મહીદિવ્યા હેલ્પિંગ હેન્ડ્સ સંસ્થાના ઉપક્રમે તેમજ જલારામ બ્લડ બેંકના સહયોગથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના 7 વર્ષ સેવા સંભાળ અને કરુણાના 7 વર્ષ પૂર્ણ થયા હોય તે અવસરે આ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડભોઈની મહીદિવ્યા હેલ્પિંગ હેન્ડ્સ સંસ્થા છેલ્લા 7 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવાનું કાર્ય કરી રહી છે। આ સેવા યાત્રાના 7 વર્ષ પૂર્ણ થતાં જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાલા, સુભાષભાઈ ભોજવાની, પ્રકાશ વસાવા, શશિકાંતભાઈ પટેલ, જમીલભાઈ જંબુસરિયા, સહીમભાઈ તાજ, રમીજભાઈ ફ્રૂટવાલા, ઇબ્રાહીમભાઈ મહુડાવાલા સહિત વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાના દિવસોમાં રક્તની અછત સર્જાઈ હોય છે, ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે। ઓકે, આજ રોજ તારીખ 14/6/2026 અને રવિવાર મહીદિવ્યા હેલ્પિંગ હેન્ડ્સ ડભોઈ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ અમે શ્રી જલારામ બ્લડ સેન્ટર સાથે કોલેબોરેશનમાં કર્યું છે। અત્યાર સુધીમાં લગભગ 40 કરતાં વધારે મતદાતાઓએ લોહીનું દાન કર્યું છે અને અમારી જે સંસ્થા છે મહીદિવ્યા હેલ્પિંગ હેન્ડ્સ છેલ્લા 7 વર્ષથી મહીદિવ્યા સમાજના લગભગ 125 પરિવારોને, જે લોકો આર્થિક રીતે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં છે અથવા વૃદ્ધા સ્થાને પહોંચી ગયા છે અને એવા બાળકો કે જેમના કોઈ માતા પિતા નથી, એમને અમે છેલ્લા 7 વર્ષથી મફત દવાઓનું વિતરણ અને મફત ડૉક્ટર કન્સલ્ટિંગ કરાવીએ છીએ। જેમાં અમારી પેનલની અંદર 5 ડૉક્ટર્સ છે, 2 ફાર્મસિસ્ટ છે અને બીજા અમારા સમાજના યુવાનો પણ છે। અંદાજે કેટલા યુનિટ આજે અમારો ટાર્ગેટ 100થી 125 યુનિટનું છે અને અત્યાર સુધી 40 યુનિટ જમા થઈ ગયા। શું નામ તમારું? મારું નામ રમીઝ મહેદી અબ્દુલ કરીમ ફ્રૂટવાલા।